જિલ્લાના માંડવી તાલુકાના ડિરેક્ટર રેસા ચૌધરીએ પોતાના નિવેદનમાં લખાવ્યું કે ઓડિયો કયા ગ્રુપમાંથી આવ્યો તે ચોક્કસ ખબર નથી, સાથે મોબાઈલની પણ પોલીસે તપાસ કરી હતી। જ્યારે નિઝરના ડિરેક્ટર ભરત પટેલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને જણાવ્યું કે હું મંડળી પર બેઠો હતો ત્યારે કેટલાક યુવકોએ મને આ ઓડિયો બાબતે વાત કરી હતી। બાકી ગામમાં કયા યુવકે ઓડિયો બતાવ્યો તે મને નામ ખબર નથી। ક્રાઇમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની બુધવારે બપોરથી પૂછપરછની શરૂઆત કરી સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી। બંને ડિરેક્ટરો વકીલો સાથે આવ્યા હતા। પીઆઈએ બંને ડિરેક્ટરોની વારાફરતી પૂછપરછ કરી બાદમાં સાથે રાખીને પણ પૂછપરછ કરી હતી। હવે બાકી રહેલા 2 ડિરેક્ટરોમાં તાપી જિલ્લાના સોનગઢના ડિરેક્ટર કાંતિ ગામિત અને ઉછલના ડિરેક્ટર સુનિલ ગામિતને 1-2 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ માટે બોલાવશે। તો પછી આ તમને કેમ બોલાવ્યા છે? શંકામાં બોલાયા કોણે આ કેસ કર્યો છે? શું એવી શંકા તમારા ઉપર કોઈ એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે। અમે 4 જણ છીએ, કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેસાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે। એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે। અત્યારે અમને ચેરમેન સાથે વાતચીત થઈ ગઈ આ બાબતે? ના 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 સર, સામાન્ય આપ લોકોનું નામ આવી રહ્યું છે? અમે રેલી નીકળેલી હતી એમાં અમે 4 જણ હતા એટલા માટે અમારા નામ આવેલા છે। રેલી એટલે સર આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો। આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો, એટલે અમે એમને સમૂલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું, એના માટે અમારા નામો આવી ગયા છે। તમને ટાર્ગેટ કરવામાં ટાર્ગેટ કોણ કરે છે સાહેબ આ ટાર્ગેટ? એ હવે જે કરતા હોય તે। ઓડિયોમાં શું છે સર? ઓડિયોમાં કશું જ નથી, કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી, પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું, બોર્ડની મિટિંગ કરવી, સભાસદોને ખરી હકીકતથી વાકેફ કરવા એવા હિસાબથી કોઈએ કર્યું હોય તો એમાં બી કંઈ ગુનો નથી એમ। પરંતુ એવું નથી લાગતું પ્રમુખ કે ઉપપ્રમુખ એકબીજાને ઢાંકી રહ્યા છે? પ્રમુખે 100 કરોડના કૌભાંડની વાત કરી। 100 કરોડના કૌભાંડની વાત કરી તો એ 5 વર્ષ વીતી ગયા, ત્યારે કંઈ નીકળ્યું નહીં। તો અત્યારે ઇલેક્શન આવે ત્યારે જ 100 કરોડ ને 1000 કરોડની વાતો નીકળે છે, પછી નીકળતું નથી। ઇલેક્શન આવે છે આ માટે ટાર્ગેટ કરી રહ્યા છે, શું લાગે છે? એ જે હોય તે પબ્લિક સમજી શકે છે। સાહેબ આજે કોણ જવાબ લખવા માટે આવ્યું? અમે 2 જણ છીએ, રેસાભાઈ ચૌધરી માંડવીના અને હું ભરતભાઈ પટેલ નિઝરનો। સાહેબ આમનો વળતો જવાબ તમે આપશો ખરી? આપેલો જ છે વકીલ મારફત, અમે જવાબ આપેલો આ જે રીતે રાજકીય રીતે તમને દબાવવા માટેનો પ્રયાસ કરે છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જે હોય તે, જે સાચું હોય તે સાચું, ખોટું હોય તો ખોટું। એ રેલીમાં જવાના કારણે ટાર્ગેટ કરી રહ્યા છે? હા શું કહેવા માંગો? તો એ જ છે, બીજું કંઈ નહીં। અમે આદિવાસી સભાસદોનો, આદિવાસી બહેનો માટેનો પ્રશ્ન હતો કે એમને 5 વર્ષ સુધી કામ કરાવી બહેનોને અને પછી છૂટા કરી દીધા, એમને પરમાનન્ટ બી કર્યા નહીં કે એમને ચાલુ બી નહીં રાખ્યા, એટલો પ્રશ્ન હતો।